વડોદરા જિલ્લાના ડભોઈમાં અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીમાં ભારે નુકસાન થઈ હોવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાભરમાં તાજેતરમાં ભર ઉનાળાની ઋતુમાં એકાએક પલટા આવતા કમોસમી વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં જે ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉં, મકાઈ, તુવેર, કેરી, દિવેલ જેવા પાક પકવીને પોતાનું જીવન ચલાવતા હતા, પરંતુ કમોસમી વરસાદ પડતા આવા પાકોને નુકસાન મોટા પાયે વેઠવાનો વારો આવ્યો છે। વર્ષે માર્ચ મહિનામાં જે માવઠું થયું આપણે ત્યાં, એમાં મોટા ભાગે ખેડૂતો બેહાલ થઈ ગયા છે। કારણ કે રવિ પાક જે હતો એ રવિ પાક ઘઉં અને આખા વર્ષની સિઝન જેને કહેવાય આપણે દિવેલા, એ દિવેલા, ઘઉં, તુવેર, કેરીનો પાક તેમજ અન્ય ઘણા બધા પાકોમાં બહુ મોટા પાયે નુકસાન થયું છે। નુકસાન એટલે એટલું બધું નુકસાન કે એ પાકને અત્યારે કોઈ પૂછે જ નહીં, વેપારી ભાવ પણ ના આપે અને બિલકુલ શૂન્ય થઈ ગયું છે। તો અત્યારે આવી પોઝિશનમાં જે ચાલુ સાલ જે ચોમાસું પણ આછું હતું, એના કારણે ઉત્પાદન ઓછું મળ્યું, ખેતી સારી રીતે કરી શક્યા નહીં, અને અત્યારે રવિ પાકની જે ખેડૂતોને આશા હતી એમાં તો બિલકુલ જ પડ્યા પર પાટું મારવા જેવું થયું છે। તો અત્યારે તો એવું થઈ રહ્યું છે કે ખેડૂતોને એટલો કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। એમાં ઘઉં છે, દિવેલા છે, મકાઈ, તુવર, જુવાર, કેરી, અન્ય પાકો, આવા ઘણા બધા પાકોને નુકસાન થયું છે, જેનાથી ખેડૂત અત્યારે નાસીપાસ થઈને બેઠો છે અને જે બેંકમાંથી જે દેવા કરેલા છે એ દેવા પણ વળતરમાં આપી શકે એમ નથી। એટલે નાસીપાસ થવાને કારણે ખેડૂતને બેહાલ પરિસ્થિતિમાં ભારત સરકાર કે રાજ્ય સરકાર કંઈક વિચારી અને સહાયક થાય એવું અમારું ત્યારે હાલ તો કમોસમી વરસાદને કારણે આ વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।